દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી. અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના નવી મેત્રાળ ખાતે આવેલી આરડેકતા કોલેજમાં રાજ્યના શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાની વિશેષ મુલાકાત યોજાઈ હતી. મુલાકાત દરમિયાન તેમણે રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષક રમેશભાઈ પટેલને સન્માનિત કરી તેમના શૈક્ષણિક યોગદાનની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રીએ જનસંઘના સ્થાપક અને મહાન રાષ્ટ્રચિંતકો ડૉક્ટર શ્યામપ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ડૉક્ટર મુખર્જીએ જે અખંડ ભારતની પરિકલ્પના કરી હતી તે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વધુ મજબૂત બની રહી છે. શિક્ષણ મંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સાચા અર્થમાં શિક્ષિત વ્યક્તિ તે જ કહેવાય જેમાં સારું નરસું પારખવાની સમજ, સંસ્કાર અને જીવન મૂલ્યોનું ભાન વિકસ્યું હોય. વિકસિત ભારતના નિર્માણ માટે જ્ઞાનની સાથે મૂલ્યનિષ્ઠ અને જવાબદાર નાગરિકોનું ઘડતર પણ એટલું જ જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ હેઠળ ભાર વગરના શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. દરેક બાળકમાં રહેલી વિશિષ્ટ પ્રતિભા અને કૌશલ્યોને ઓળખી તેને અનુરૂપ શિક્ષણ અને માર્ગદર્શન પૂરું પાડવાનો અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ માત્ર પરીક્ષાલક્ષી નહીં પરંતુ જીવન મૂલ્યો, સર્જનાત્મકતા અને વ્યવહારુ કૌશલ્યોથી સમૃદ્ધ બને તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. સૌ પ્રથમ તો ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીજીના ચરણોમાં હું પ્રાર્થના સાથે એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ગુજરાતની ધુરા સંભાળી ત્યારે 2003થી શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત થઈ, કન્યા કેળવણીની શરૂઆત થઈ અને ડ્રોપ આઉટ રેશિયો માટે ચિંતન મંથન અને પ્રયાસો શરૂ કરવામાં આવ્યા. એ અંતર્ગત આજે જ્યારે શાળા પ્રવેશ ઉત્સવ આપણે ખૂબ સફળતાપૂર્વક આગળ વધારી રહ્યા હોય ત્યારે હું કન્યા કેળવણી અને કન્યા શિક્ષણના માધ્યમથી એક ડેટા શેર કરવા માંગીશ કે જે 2003-04માં 73% વાત હતી કે 73% કન્યાઓ જ્યારે શાળામાં પ્રવેશ લેતી હતી ત્યારે અત્યારે 99% કન્યાઓ શાળા પ્રવેશ લેતી થઈ ચૂકી છે. સાથે સાથે ડ્રોપ આઉટ રેશિયોમાં પણ રિમાર્કેબલ ઘટાડો જોવા મળ્યો છે. એની સાથે આજે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના 2 ગામ જેમાં પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાની મુલાકાત લેવામાં આવી, જેમાં દેમતીમેરા પ્રાથમિક શાળામાં આંગણવાડીના 9 પ્રવેશ, બાલવાટિકાના 25 અને ધોરણ 1ના 41 પ્રવેશ કરવામાં આવ્યા. અને એવી જ રીતના ગણવા માધ્યમિક શાળામાં પણ ધોરણ 9માં પ્રવેશ પામેલા બાળકો 15, પુનઃ પ્રવેશ પામેલા બાળકો 5 અને 4 દીકરીઓને અમે વ્યક્તિગત રીતે સંપર્ક કરી, એમના વાલીનો સંપર્ક કરી અને સમગ્ર શિક્ષણ વિભાગની ટીમ દ્વારા તેમજ સ્થાનિક આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ મંડળ દ્વારા પ્રયાસના ભાગરૂપે ખૂબ સફળતા અમને 4 બાળકીઓના માધ્યમથી જોવા મળી છે. આ વિસ્તાર ખાસ કરીને અંતરિયાળ વિસ્તાર, ટ્રાઇબલ વિસ્તાર કહેવાય અને ડુંગરાળ પ્રદેશમાં જ્યારે આ પ્રકારની વ્યવસ્થા, શાળાકીય વ્યવસ્થા જ્યારે સુનિશ્ચિત કરવામાં આવતી હોય અને ખાસ કરીને માધ્યમિક શાળાની વાત કરીએ તો 9, 10 અને 11, 12 ટૂંક જ એ માધ્યમિક શાળામાં જ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. રોબોટિક્સ લેબ અને ગ્રાઉન્ડ પણ એમને મળી રહે, રમતગમતનું ગ્રાઉન્ડ પણ મળી રહે, એ પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેજા હેઠળ શિક્ષણ વિભાગ ખૂબ જ સરસ અંતરિયાળ વિસ્તારો હોય, બોર્ડર પેરીફરીના વિસ્તારો હોય ત્યાં પ્રાથમિક સુવિધાથી લઈ અને બાળકોને શિક્ષણ મળી રહે અને સંસ્કાર આધારિત, જ્ઞાન આધારિત અને કૌશલ્ય આધારિત શિક્ષણ મળી રહે એ માટે સતત પ્રયત્નશીલ છે. આવનારા સમયમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રીના નેતૃત્વમાં વિકસિત ભારતની જે પરિકલ્પના આપણે સેવી રહ્યા છીએ ત્યારે આજના બાળકો આવતીકાલનું દેશનું ભવિષ્ય હોય ત્યારે એમને મૂલ્યો આધારિત, જ્ઞાન આધારિત, કૌશલ્ય આધારિત અને સ્કિલ બેઝ લર્નિંગથી સુસજ્જ થાય અને ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો થાય એ માટે અમે કટિબદ્ધ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.